વિઝડમ કેપ્સ્યુલ મેસેજ બાય સર શ્રી. એક માણસ ગયો છે બેંકમાં, નોટ આપી, ફાટેલી નોટ ડિપોઝિટ કરાવી રહ્યો છે. તો કેશિયરે કહ્યું, અરે આ નોટ બીજી આપો. હા, અમે નથી લઈ શકતા. તો કહે છે કે કેમ નથી લઈ શકતા? આપને તો મારા ખાતામાં જ લેવાની છે ને, મારી જ નોટ છે. હું જે ઈચ્છું તે નોટ આપું, મારા એકાઉન્ટમાં નાખો. તો કેશિયરે સારો જવાબ આપ્યો, આ ધન બેંક છે, કર્મ બેંક નથી. આ ધન બેંક છે, કર્મ બેંક નથી. કર્મ બેંકમાં જ ચાલે છે. કર્મ બેંકમાં ફાટેલી નોટ મૂકશો, આપના લોકરમાં જ જાય છે. આપના જ લોકરમાં જાય છે. આ કુદરતની શક્તિ છે સંભાળવાની. કુદરતની શક્તિ છે કે દરેકના કર્મને લોકરમાં રાખી શકે છે. અને તેની જ તાકાત છે તે જ્યારે તંદુરસ્ત હોય છે કર્મ, તો ફળના રૂપમાં આપે છે. તો આ કર્મ બેંક છે અને આ કર્મ બેંકમાં આપણે ડિપોઝિટ કરી રહ્યા છીએ. ડિપોઝિટ કરતા સમયે આપણે કઈ સમજની સાથે કરી રહ્યા છીએ, સ્લીપ કેવી રીતે ભરી રહ્યા છીએ, તે આપણને જ્ઞાન મળવું જોઈએ. જેથી તે જે ભાવનાથી આપ ભરો છો ને, એ ભાવનાથી આપને જવાબ મળવાનો છે. તો આ સમજ આપણી ભાવનાને બદલી દેશે, કામનાને બદલી દેશે. કામ ના હોય તો ભાવ ના બદલે. કામ ના હોય તો ભાવ ના બદલે. કામના એટલે કામ ના. ના હો તો કામ, ના હો તો ભાવ ના બદલે. આપનો ભાવ બદલે નહીં. કામ ના હોય તો ભાવ ના બદલે. કામ ન હોય તો આ કર્મ બેંક કઈ ભાવનાથી આપ ડિપોઝિટ કરી રહ્યા છો, કયા કર્મ ડિપોઝિટ કરી રહ્યા છો, કેવી રીતે આપને ફળ આવે છે અને તે નિષ્ફળ ફળ છે તો દુઃખનું કારણ બને છે. આપને સફળ ફળ લાવવું છે તો આપને આ સૂત્ર સારી રીતે સમજવાનું છે. સરશ્રી દ્વારા દેવામાં આવેલો આ સંદેશ તે જ જ્ઞાનનો ફક્ત પરિચય માત્ર છે. તે જ જ્ઞાન નથી. તે જ જ્ઞાન સરશ્રી મહાઆસમાની પરમ જ્ઞાન શિબિરમાં પ્રદાન કરે છે. એનો અસલી આનંદ આપ શિબિરમાં ભાગ લઈને પણ લઈ શકો છો. આ શિબિર આપ ઓનલાઈન પણ કરી શકો છો. વધારે માહિતી માટે સંપર્ક કરો